વડોદરામાં સિટી બસ સેવા ખાડે જતા મુસાફરો પરેશાન થયા છે. સમયસર બસ ન આવતા લોકોને હાલાકી પડે છે. મુસાફરોની સંખ્યા વધી જતા લોકો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. કેન્દ્ર સરકારમાં છેલ્લા 2 વર્ષથી નવી બસ મૂકવાની વાતો થઈ રહી છે. તંત્ર પણ 100 ઇલેક્ટ્રિક બસ મૂકવાના માત્ર દાવા કરી રહ્યું છે. તંત્ર દ્વારા બસ ચાર્જિંગની વ્યવસ્થા પણ કરાઈ નથી. શહેરમાં માત્ર 3 જગ્યા પર જ ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન બનાવાયા. લોકોએ વહેલી તકે નવી બસ મૂકવાની માંગણી કરી છે. તો અહીંયા એક તરફ વડોદરાનું તંત્ર લોકોને બસની સુવિધા મળી રહે તેના દાવા કરી રહ્યું છે. નવી ઇલેક્ટ્રિક બસો મૂકવાની વાતો કરી રહ્યું છે, પણ ક્યાંથી? ચાર્જિંગ સ્ટેશન તો છે નહીં, તો કેવી રીતે બસો ચાલશે? આ પણ સવાલ શું તંત્રને નથી થઈ રહ્યો? વડોદરા શહેરમાં સૌપ્રથમ તો સ્માર્ટ સિટીમાં બસ સર્વિસના નામે ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા છે અને કરોડોની રિકવરી નીકળે છે. તેમ છતાં જ્યાં સુધી સ્માર્ટ સિટી અંતર્ગત આવેલા 100 કરોડ પૂર્ણ ના થાય ત્યાં સુધી ઇજારો એક્સટેન્ડ કરીને સેમ પાર્ટીને ઇજારો આપ્યો. 2022થી 10% ફંડ્સ કન્ટ્રીબ્યુટ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી બસીસ આવવાની વાત હતી અને પછી કોર્પોરેશન પોતે આ બસ સર્વિસીસ ચલાવશે એવી વાત અનેક વખત સભાઓને કોર્પોરેશનમાં થઈ છે. રિસેન્ટલી મને એવું જાણવા મળ્યું છે કે જે 10%નો જનરલ બોર્ડે એપ્રુવલ આપેલું એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી જે બસીસ માંગેલી એ આખું યોજના જ રદ થઈ ગઈ છે અને નવી યોજના આવી છે જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હવે પોતે બસીસ આપવાની છે ને ઇનફેક્ટ રાજકોટ અને સુરતમાં બસ આપી બી દીધી છે. વડોદરાનો નંબર ક્યારે લાગશે એ ખબર નથી, કારણ કે વડોદરા તો એમ બી વિકાસમાં હંમેશા નેગ્લેક્ટેડ અને પાછળ જ હોય છે. મેં 20 વર્ષથી હું અપડાઉન કરું છું જવા આવવાનું, પણ જે 6:20ની એ બાજુથી બસ ઉપડે છે તે બસ 6:20ની સ્ટેશને આવતી જ નહીં. આપણે એવું કહીએ કે ટ્રાફિક હોય, લેટ હોય તો 6:30 વાગે તમે બસ ઉપાડો તો અહીં આગળ કમસે કમ 7:10 તો સ્ટેશન બસ આવી જવો અને બસ નથી આવતી. હા, ફાયદો થાય. તમે એથી વધારે બસ લાવો તો બહુ જ ફાયદો થશે. મારી કંદો પાસ જ છે અત્યારે. અહીંયા લાઈનમાં ઉભું રહેવું પડે છે તો બહુ તકલીફ થાય છે. તો 2 વર્ષથી કે છે તો આવી જાય તો અમને થોડી શાંતિ મળે અને એસી બસ આવે તો હાલની ગરમીમાં તો થોડી શાંતિ મળે અમને. હા, વહેલી તકે આવી જાય તો સારું ને. ઉનાળો ચાલે છે યાર, બહુ ગરમી થાય અને પબ્લિક બી એવી છે ને તો કે અહીંયા લાઈનમાં ઉભું રહેવું પડે. અડધા કલાકમાં અહીંયા એ થાય છે. વધારે રાહત થાય, બસમાં બેસવાની ફેસિલિટી મળી શકે છે, સ્ટુડન્ટને બહુ તકલીફ ના થાય, બસ ટાઈમે મળી શકે છે. વધારે બસ હોય એટલું કોઈ તકલીફ બી ના થાય, કેમ કે બધાને ખબર છે કે થોડી વારમાં બસો આવશે તો અમને કઈ જવું હશે તો તકલીફ નહીં પડે.